સમાચારો વિગતવાર જોઈએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી મોકાજી સર્કલ પાસે એક ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। અનેક લોકો ફસાયાની આશંકા છે। ત્યારે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। આગમાં 2 બાળકોના મૃત્યુ પણ થયા છે અને આગ બાદ પણ ગેમ ઝોનના માલિકોનો અત્યાર સુધી કોઈ જ પત્તો નથી। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના આરોપીઓના નામ સામે આવ્યા છે, પરંતુ હજી સુધી તે આરોપીઓ સામે નથી આવી શક્યા। તંત્રને એ પણ નથી ખબર કે આ ગેમ ઝોનમાં કેટલા બાળકો ફસાયા છે। 2 દિવસ પહેલા આ જ સ્થળે આગ પણ લાગી હતી। 2 દિવસ પહેલા જ્યારે આગ લાગી હોવા છતાં કોઈ પગલાં કેમ ન લેવામાં આવ્યા તે સવાલ હાલ સામે આવી રહ્યો છે। શું કોઈને છાવરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તે પણ એક બાબત છે, કારણ કે અત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મીડિયાને અંદર જતા હાલ અટકાવવામાં આવી રહ્યા છે। ગેમ ઝોનના માલિકના કોની સાથે શું કનેક્શન છે તે પણ હવે સામે આવશે, કારણ કે પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ એ ગેમ ઝોનના સંચાલકો છે કે જેમના નામ સામે આવ્યા છે। ગેમ ઝોનની માર્કેટિંગ એજન્સી છે સોશિયલ સ્ફિયર PR। અગાઉ પણ અહીં આગ લાગી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી। ત્યારે 2 દિવસ પહેલા પણ અહીં આગ લાગી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી। તો આખરે પોલીસ શું કરી રહી છે, તંત્રના અધિકારીઓ શું કરી રહ્યા છે તે સવાલ ઉઠે છે અને સાથે જ ફાયર વિભાગની કામગીરી ઉપર પણ સવાલ ઉઠે છે, કારણ કે આ જે જગ્યા છે કે જ્યાં 2 દિવસ પહેલા આગ લાગી અને 2 દિવસ બાદ હવે આ મોટી દુર્ઘટના સામે આવી કે જેમાં અત્યાર સુધી 2 બાળકોના મોત થઈ ચૂક્યા છે। 15 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને ફાયરની 8 ટીમો પણ ત્યાં પહોંચી છે। આ ગેમ ઝોનના બેદરકાર માલિક પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ છે। આ અકસ્માત છે, દુર્ઘટના છે કે પછી ફરી એકવાર એક હત્યાકાંડ છે, કારણ કે તંત્ર જ્યારે આવી ઘટના થઈ જાય ત્યારબાદ જ જાગે છે। જ્યારે પણ હત્યાકાંડ થઈ જાય પછી કોઈ પગલાં લેવા માટે તંત્ર સફાળું જાગતું હોય છે। બેદરકાર માલિકના નામમાં કેપ્ટન માલવિજયસિંહ, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ આ નામ પણ સામે આવ્યા છે। રાજકોટના નાના મોવા સર્કલ પાસે આવેલ મોકાજી સર્કલ પાસે છે તે આગ લાગવાની છે તે ઘટના સામે આવી છે। ફાયર વિભાગનો છે તે કાફલો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, પરંતુ જે કહી શકાય કે જે ગેમિંગ ઝોન આવેલું છે તેમાં છે તે મોટા પ્રમાણમાં છે તે આગ લાગી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે પૂરેપૂરું છે તે ઝોન છે તે બળીને રાખ થઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે મોટા પ્રમાણમાં છે તે આગ લાગી છે। ફાયર વિભાગના છે તે હાલ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો, પોલીસ પ્રશાસન છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યું છે। સાથે જ 2 થી 3 મૃત્યુ થયા હોય તેવો છે તે હાલ પ્રાથમિક અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં છે તે 2 થી 3 બોડી છે તે દેખાઈ રહી છે, જ્યારે કહી શકાય કે જે મોટા પ્રમાણમાં આગ લાગી છે, જે ગેમિંગ ઝોન આવ્યું છે તે બળીને ખાખ થયું છે। જે આગ લાગવા પાછળનું કારણ છે તે હાલ અકબંધ છે, પરંતુ જે આગ લાગવાના કારણે છે તે 2 થી 3 મૃત્યુ થયા હોય તેવું પણ છે તે હાલ અનુમાન સેવાઈ રહ્યું છે। ફાયર વિભાગ છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યું છે અને જે આગ ઓલવવા માટેનો છે તે કાબુ મેળવવામાં આવ્યો છે। પોલીસ પ્રશાસનનો કાફલો છે તે પણ હાલ છે તે મોટા પ્રમાણમાં હાલ જોવા મળી રહ્યો છે। જે ટીઆરપી જે ગેમિંગ ઝોન આવેલો છે તે ઝોન છે તે હાલ જે બળીને રાખ થયો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે એ કહી શકાય કે જે હાલ અધિકારીઓ છે તે પોલીસના પણ પહોંચી રહ્યા છે। ફાયર વિભાગનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે। મોટા પ્રમાણમાં દાઝ્યા હોય તેવા પણ છે તે હાલ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે જે ભાજપના આગેવાનો છે તેમની સાથે વાત કરીશું, ખાસ કરીને શું જાણકારી ઘટનાની જાણકારી કઈ રીતે બની એ મને ખબર નથી, પણ માત્ર 5 મિનિટ પહેલાં મને આ સમાચાર મળ્યા અને તાત્કાલિક અસરથી હું અહીં આવ્યો છું। વેકેશનનો સમય છે, સ્વાભાવિક રીતે બાળકો અને વાલીઓ રમતગમત માટે બાળકોને લઈ આવતા હોય અને આ ગેમ ઝોનની અંદર એવી વાત પ્રાથમિક તબક્કે આવી છે કે કોઈ બાળકો અંદર ફસાણા છે, પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી કોઈ પણ પ્રકારની ઘટનામાંથી કોઈ જાનહાનિ ન થાય એ પ્રકારની મારી ભગવાનને પ્રાર્થના છે। ચોક્કસ જ શહેર ભાજપના જે મુકેશભાઈ દોશી છે કે જે હાલ છે તે હાલ પહોંચ્યા છે અને જે ગેમિંગ ઝોન છે તે હાલ છે તે દ્રશ્યોમાં જોઈ શકાય બળીને રાખ થયો છે। અને ફાયર વિભાગનો કાફલો છે તે હાલ છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે। પોલીસ પ્રશાસન છે તે પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। મૃત્યુ આંક છે તે પણ છે તે સામે આવી શકે છે। દાઝ્યાના છે તે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, એટલે કે જે ગેમિંગ રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે કે જેમાં અત્યાર સુધી 2 ના મોત થઈ ચૂક્યા છે અને આખો મોલ બળીને ખાખ પણ થઈ ગયો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ફાયરની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। 1.5 કલાકથી આગ લાગી છે, છતાં પણ કાર્યવાહી નહીં।
કે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા વિપુલ પરમાર લાઈવ જોડાઈ ગયા છે. વિપુલ, રાજકોટમાં આજે ભીષણ આગની ઘટના બની છે. અત્યારે કોણ કોણ ઉપસ્થિત છે? ફાયરની કેટલી ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે? જો સૌપ્રથમ આપણે વાત કરી દઉં કે રાજકોટના નાના મોવા સર્કલ પાસે આવેલ મોકાજી સર્કલ પાસે જે ટીઆરપી ગેમિંગ ઝોન આવ્યું હતું તેમાં વિકરાળ આગ લાગી હતી. કેમેરામેનને કહીશ કે આપણે દ્રશ્યો બતાવે કે જે 100 મીટરના વિસ્તારમાં છે તે સમગ્ર જે ધુવાડો છે તે જોવા મળી રહ્યો હતો અને જે પોલીસ પ્રશાસન દ્વારા છે તે હાલ છે તે જે આ વિસ્તાર છે તેને બેરિકેડ મારી અને બંધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ફાયર વિભાગનો કાફલો છે તે હાલ છે તે ઘટના સ્થળે પહોંચી અને જે આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે અને જે કહી શકાય કે જે પ્રથમ માળ અને દ્વિતીય માળ, 2 માળનું જે આ ગેમિંગ ઝોન આવેલું છે તેમાં પ્રથમ માળ ઉપર છે તે જે બાળકો અને સહિત જે લોકો છે તે ગેમ્સ રમી રહ્યા હતા તેમના છે તે હાલ મૃતદેહ નિકાલવાની કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે જે કહી શકાય કે ટીઆરપી ગેમિંગ ઝોન છે ત્યાં છે તે જે હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, બાળકો છે તેને છે તે માતા પિતા છે તે ગેમ્સ ઝોન સુધી પહોંચાડતા હોય છે, પરંતુ જે રાજકોટ માટે આજના દિવસે કરુણ ઘટના કહી શકાય. કારણ કે જે હાલ છે તે મૃત્યુ આંક પણ છે તે સામે આવી રહ્યા છે. કારણ કે 2 થી વધારે બાળકોના છે તે મૃત્યુ થયા હોય અને 15 જેટલા લોકો છે તે દાઝ્યા હોય તેવી પણ છે તે હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. રાજકોટના 10 થી વધારે ફાયર ફાઇટરો છે તે હાલ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટીઆરપી ગેમ ઝોન છે તે હાલ જે કહી શકાય કે એ આખો શેડ છે તે પડીને છે તે ભૂકો થયો હોય તેવું લાગી રહ્યું છે. જે રાજકોટની દરેક 108ના જે જવાનો છે ને 108ની ટીમો છે તે પણ છે હાલ છે તે અહીંયા પહોંચી છે. અને જે વાત કરવામાં આવે તો જે રાજકોટ માટે આજનો દિવસ છે તે એક કહી શકાય કે જે મૃતદેહને છે તે હાલ જો આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે મૃતદેહને છે તે હાલ ફાયર વિભાગના જવાનો છે તે બહાર નીકાળી રહ્યા છે. કારણ કે જે પ્રથમ માળ પરથી જ છે એ એકાએક ટાયરમાં આગ લાગી હતી અને ત્યારબાદ છે તે સમગ્ર આગ છે તે ટીઆરપી ગેમ ઝોન્સમાં ભભૂકી ઉઠી હતી અને ત્યારબાદ છે તે જે સમગ્ર ટીઆરપી ઝોન છે તે જે આગના ઝપેટમાં આવ્યું હતું. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે હાલ છે તે ફાયર વિભાગની ટીમ દ્વારા છે તે હાલ મૃતદેહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે મૃતદેહને છે તે બહાર કાઢવા માટેની છે તે ફાયર વિભાગ છે તે હાલ છે તે તવાયત કામગીરી શરૂ કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ આપણે કહીએ કે હાલ છે તે પોલીસના જવાનો છે, પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે, સીપી હોય કે જોઈન્ટ સીપી હોય તે હાલ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે. રાજકોટના દરેક જે મહાનગરપાલિકાના હોદ્દેદારો હોય તે પણ છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. ધારાસભ્ય હોય કે અહીંના કલેક્ટર અને કમિશનર છે તે પણ છે તે હાલ સમગ્ર માહિતીનો છે તે એકાંત છે તે સમગ્ર મેળવી રહ્યા છે. જે કહી શકાય કે જે રાજકોટમાં છે તે આજે મોકાજી સર્કલ પાસે જે ટીઆરપી ગેમ્સ ઝોન આવેલું હતું ત્યાં છે તે એકાએક આગ ભભૂકી હતી. જે કેમેરામેનને કહીશ કે આપણે દ્રશ્યો બતાવે કે જે હાલ જે ગેમિંગ ઝોન છે તે આગની ઝપેટમાં આવી અને જે બળીને રાખ થયું છે એ જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે હાલ છે તે ટીઆરપી જવાન દ્વારા અને જે કહી શકાય કે એ ફાયર ફાઇટરો છે તે હાલ છે એ મૃતદેહને છે તે બહાર કાઢવા માટેની છે તે કામગીરી કરી રહ્યા છે. અને જે કહી શકાય કે આજ રાજકોટમાં છે તે 2 થી 3 મૃત્યુ થયા હોય તેવું પણ છે તે હાલ છે તે આંક સામે આવી રહ્યો છે. અને જે વાત કરવામાં આવે તો જે 15 થી વધારે લોકો છે દાઝ્યા હોય તેવા પણ સમાચાર છે તે સામે પ્રાપ્ત થઈ રહ્યા છે. અને જે રાજકોટની દરેક 108ના જવાનો છે તે હાલ છે તે અહીંયા પહોંચ્યા છે અને જે ફાયર ફાઇટરો છે તે પણ છે તે હાલ છે તે મૃતદેહને બહાર કાઢવા માટેની છે તે કામગીરી છે તે કરી રહ્યા છે. ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, બાળકોને છે તે માતા પિતાઓ છે તે ગેમ્સ ઝોન સુધી પહોંચાડતા હોય છે, પરંતુ આ જે ગેમ્સ ઝોનના છે તે આ જે મૃત્યુ થયા છે તેના જવાબદાર કોણ તે પણ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. કારણ કે કહી શકાય કે જે આ ટીઆરપી ગેમ ઝોન આવ્યું હતું ત્યાં છે તે ફાયરના ને સેફટીના કોઈ પણ સાધન ન હતા તેવું પણ છે તે હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલે કે જે આ જવાબદાર લોકો સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે તે પણ જોવાનું રહ્યું. કારણ કે જે મૃત્યુનો આંક છે તે પણ સામે આવી રહ્યો છે. કારણ કે 2 થી 3 મૃત્યુ થયાના છે તે હાલ સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. અને જે રાજકોટના જે સિવિલ હોસ્પિટલ ખાતે જે લોકો દાઝ્યા છે અને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમને છે તે હાલ 108 દ્વારા છે તે પહોંચાડવામાં આવી રહ્યા છે. એ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે ટીઆરપી ગેમિંગ ઝોન આવેલું છે તે હાલ છે તે બળીને રાખ થયું હોય તેવું લાગી રહ્યું છે. 10 થી વધારે ફાયર
બ્રિગેડની જે ગાડીઓ છે તે હાલ છે તે અહીંયા તૈનાત કરવામાં આવી છે. આગ પર છે તે કાબુ મેળવવામાં આવી રહ્યો છે, પરંતુ જે આ ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો છે તે કોઈ છે તે સામે આવ્યા નથી. માત્ર ને માત્ર છે તે અહીંના ધારાસભ્ય હોય કે પછી અહીંના હોદ્દેદારો હોય તે છે તે સામે આવી રહ્યા છે. કલેક્ટર અને કમિશનર સીપી સહિતના જે ઉચ્ચ હોદ્દેદારો છે તે પહોંચી રહ્યા છે. એક તરફ છે તે માતા પિતાઓ છે તે હાલ તેમના બાળકના છે તેની રાહ જોઈ રહ્યા છે, કારણ કે જે અહીંયા છે તે એ જે બાળકોના નામ છે તે હાલ છે તે નોંધણી કરવાની છે તે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલે કે કહી શકાય કે જે મૃતદેહનું છે તે હાલ સીપી દ્વારા પણ એક નિવેદન આપ્યું કે મૃતદેહનું DNA કરવામાં આવશે. એટલે કે જે પ્રથમ માળ ઉપર છે તે જે આગ ભભૂકી હતી તેમાં છે તે બાળકો બળીને રાખ થયા છે. એટલે કે જે બાળકોના છે તે મૃત્યુના પણ છે તે સમાચાર સામે આવી રહ્યા છે. જે પ્રથમ માળના જ આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે પ્રથમ માળ પર છે તે એ ગેમિંગ ઝોન છે તે નાના બાળકો માટેનું રાખવામાં આવ્યું હતું. તે જગ્યા ઉપરથી છે તે હાલ છે એ ફાયર વિભાગના જવાનો છે તે હાલ છે તે મૃતદેહ નિકાલની કામગીરી કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ અહીંયા છે તે માતા પિતા છે તે રુદન કરી રહ્યા છે, પોતાના બાળકોને મેળવવા માટેના છે તે વલખા મારી રહ્યા છે. કારણ કે જે એ ફાયરના કોઈ પણ સાધનો ટીઆરપી ગેમિંગ ઝોન્સમાં ન હતા તો સંચાલક સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં છે તે પણ છે તે હાલ જોવાનું રહ્યું. પરંતુ જે હાલ છે તે મહત્વનો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે આ આગ એક માત્ર ટાયરમાં લાગી હતી ને ત્યારબાદ છે તે સમગ્ર ટીઆરપી ઝોન છે તે બળીને રાખ થયું હતું. હાલ છે તે એ મૃતદેહ કાઢવાની છે તે કામગીરી શરૂ થઈ છે અને જે ગેમિંગ ઝોન છે તે બળીને રાખ થયું છે. એટલે કે જે રેસ્ક્યુની છે તે કામગીરી પૂર્ણ કર્યા બાદ છે તે હાલ જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તે હાલ ફાયર વિભાગના જવાનો છે તે કામગીરી કરી રહ્યા છે અને જે મૃતદેહને છે તે બહાર નિકાલી રહ્યા છે. અને જે કહી શકાય કે જે આ શેડ છે તે પૂરેપૂરો છે તે ધરાશાયી થયો છે. આગની ઝપેટમાં આવવાના કારણે છે તે સમગ્ર જે આ શેડ છે તે બળીને રાખ થયો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે મૃતદેહ છે તે હાલ નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. કારણ કે જ્યારે એ નિર્માણ ન્યૂઝની ટીમ આવી ત્યારથી અત્યાર સુધીમાં 5 થી 6 જે મૃતદેહ છે તે નિકાલવામાં આવ્યા છે. પરંતુ જે જ્યારે એ સત્તાધીશોને પૂછવામાં આવ્યું ત્યારે હાલ છે તે 2 મૃત્યુ આંક બતાવી રહ્યા છે. પરંતુ નિર્માણ ન્યૂઝની ટીમ પહોંચી ત્યારથી લઈને અત્યાર સુધી 5 થી 7 મૃત્યુ આંક થયા હોય તેવા પણ છે તે હાલ સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે. કારણ કે જે અહીંયા છે તે નિર્માણ ન્યૂઝની ટીમ છે તે આગ ભભૂકી ત્યારથી લઈને અત્યાર સુધીમાં 7 થી 8 જે મૃતદેહ નિકાલવામાં આવ્યા છે તેના છે તે એ દસ્તાવેજી પુરાવા એટલે કે કહી શકાય કે જે વિડીયો ફૂટેજ છે તે પણ સામે આવી રહ્યા હતા. કારણ કે જે કહી શકાય કે એ ઉપરના માળ પર છે તે વધારે બાળકો અને જે લોકો છે તે જોવા મળતા હતા, જેને લઈને છે તે સૌ પ્રથમ છે તે પ્રથમ માળ છે તે ધરાશાયી થયો હતો, આગની ઝપેટમાં આવ્યો હતો. જેના કારણે છે તે બાળકો છે તે પ્રથમ માળથી નીચે ન ઉતરી શકવાના કારણે આગની ઝપેટમાં આવ્યા હતા અને જે મૃત્યુ આંક છે તે વધી શકે તો વાતમાં નવાય નહીં. પરંતુ આ સત્તાધીશો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે મુખ્ય સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે ટીઆરપી જે એ ગેમિંગ ઝોન્સ આવેલું છે ત્યાં છે તે હાલ બળીને છે તે રાખ થયું છે. સમગ્ર ટીઆરપી ગેમિંગ ઝોન છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બળીને છે તે હાલ છે તે ખાખ થયું હોય. પોલીસ જવાનો છે તે પણ તૈનાત કરવામાં આવ્યા છે. લોકોને છે તે હાલ છે તે દૂર રહેવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. હાલ છે તે એ ફાયર વિભાગનો કાફલો છે તે પણ છે તે ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર જે ટીઆરપી ઝોન્સમાં મૃતદેહ છે તેને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે. જ્યારે 108ની ટીમો છે તે પણ છે તે તૈનાત કરવામાં આવી છે. 108ની ટીમ રાજકોટની સર્વ 108ની ટીમ છે તે હાલ અહીંયા બોલાવવામાં આવી છે અને જે લોકો છે તે દાજ્યા છે તેમને છે તે હાલ છે એ 108 મારફતે છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે એ પહોંચાડવામાં આવી રહ્યા છે. રાજકોટ માટે એક દુઃખદ ઘટના કહી શકાય. કારણ કે જે હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, માતા પિતા છે અહીંયા રુદન પણ કરી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા હતા. કારણ કે માતા પિતા છે તે અહીંયા જવાબ મેળવવા માટે પહોંચ્યા હતા, પોતાના બાળકને મેળવવા માટે પહોંચ્યા હતા. પરંતુ હાલ છે તે એ દરેક લોકોને છે તે એક જ સૂચન આપવામાં આવ્યું છે કે પોતાના માતા પિતાને તે કે પોતાના બાળકનું નામ નોંધાવી અને છે તે હાલ છે તે માત્ર ને માત્ર નામ નોંધાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને જે સત્તાધીશો દ્વારા પણ છે તે નિવેદન આપવામાં આવ્યા છે કે
કે એ જે DNA ટેસ્ટ કરી અને છે તે બોડીઓ છે મૃતદેહ છે તે સોંપવામાં આવશે. એટલે કે જે આજે છે તે રાજકોટ માટે એક દુઃખદ ઘટના, કરુણ ઘટના કહી શકાય કે જે TRP ઝોનમાં છે તે એ ગેમિંગ ઝોનમાં છે તે આગ ભભૂકવાના કારણે છે તે એ બાળકો સહિત છે તે કેટલા લોકોએ મોતને ભેટ્યા છે. જે ઉનાળાના સમયમાં છે તે મજા માણવા માટે પહોંચેલા જે આ બાળકો છે તેને મોત ભાકી ગયું છે. એટલે કે હાલ છે તે ફાયર વિભાગ સહિતના પોલીસનો કાફલો છે તે છે તે હાલ બચાવની કામગીરી જે કરવામાં આવી રહી છે. અને કહી શકાય કે એ જે ફાયર વિભાગ છે તે 10થી વધારે ફાયરની ગાડીઓ છે તૈનાત કરવામાં આવી રહ્યા છે. અને જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એ મૃતદેહનો છે તે મારો જોવા મળી રહ્યો છે, કારણ કે સતત મૃતદેહ છે તે પ્રથમ માળ ઉપરથી લાવવામાં આવી રહ્યા છે. સત્તાધીશો આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમના દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે કે માત્ર છે તે 2 જ મૃત્યુ આંખ થયા છે. પરંતુ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે નિર્માણ ન્યૂઝની ટીમ આવી ત્યારથી લઈને 5 થી 7 જે મૃતદેહ છે તેને છે તે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. તો કંઈકના કંઈક સત્તાધીશો પણ છે તે હાલ પોતે મૌન સેવી રહ્યા છે. માત્ર ને માત્ર છે તે જે આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે. હોદ્દેદારો તો પહોંચ્યા છે, દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જે મૃતદેહ છે તે એનો નિકાલ કરી અને છે તે સિવિલ હોસ્પિટલના જે PM ખાતે છે તે પહોંચાડવામાં આવી રહ્યા છે. એટલે કે જે આજે રાજકોટ માટે કરુણ ઘટના કહી શકાય, કારણ કે જે રાજકોટના TRP એ જે ગેમિંગ ઝોન છે તેમાં છે તે એકાએક આગ ભભૂકી હતી, ટાયરમાં આગ ભભૂકી હતી. ત્યારબાદ છે તે સમગ્ર TRP ગેમિંગ ઝોન છે તે આગની ઝપેટમાં આવ્યું હતું અને બળીને રાખ થયું હતું. એટલે જેમાં આમાં બાળકો સહિત લોકોએ પણ છે તે મૃત્યુને ભેખ્યા છે. એટલે જે કહી શકાય કે હાલ માતા પિતા એક રુદન કરતા હોય તેવા છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે. પોતાના બાળકને મેળવવા માટે છે તે માતા પિતા હાલ છે તે TRP ગેમ ઝોન્સ ખાતે પહોંચી રહ્યા છે, કારણ કે જે બાળકને મૂકીને માતા પિતા છે તે TRP ગેમ ઝોન્સમાંથી જતા હોય છે, પરંતુ હાલ છે તે પહોંચી રહ્યા છે. માત્ર પોલીસ પ્રશાસન દ્વારા પણ છે તે હાલ નામ નોંધવાની તો કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ આ માતા પિતાને પોતાના બાળકના છે તે મૃતદેહ ક્યારે મળશે, કારણ કે જે હર્ષ ઉલ્લાસ સાથે જ્યારે બાળકને છે તે ગેમ ઝોન્સ ખાતે પહોંચાડવામાં આવ્યું હોય તે જ તે બાળકને જે હાલ છે તે મૃતને ભેખ્યા હોય તેવા છે તે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કારણ કે જે એ કહી શકાય કે TRP ગેમ ઝોન છે તે હાલ સમગ્ર ધરાશાયી થયો છે. અને જે હાલ છે તે આગ પણ છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એ જે TRP ઝોનમાં આગ પણ છે તે હાલ ધીમે ધીમે છે તે ભભૂકી રહી છે. એટલે કે જે TRP ઝોન્સમાં છે તે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ તો મેળવવામાં આવ્યો છે, મૃતદેહ બહાર નીકાળવામાં આવી રહ્યા છે, પરંતુ આ TRP ઝોનના સંચાલકો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક છે તે મહત્વનો પ્રશ્ન ઉઠ્યો છે. સત્તાધીશો છે તે પહોંચી રહ્યા છે, ખાસ કરીને એ રમેશ ટીલાળા છે તે પણ જોવા મળી રહ્યા છે. એ કલેક્ટર હોય, કમિશનર હોય, CP હોય સહિતના જે હોદ્દેદારો છે તે હાલ પહોંચી રહ્યા છે. માત્ર ને માત્ર જે માહિતીનો છે તે મારો કરી રહ્યા છે. અને જે એ કહી શકાય કે જે TRP ગેમ ઝોન છે તે હાલ આગની ઝપેટમાં આવ્યા બાદ છે તે ખાખ થયું છે. અને જે સત્તાધીશો માહિતી મેળવી રહ્યા છે, માતા પિતા પોતાના બાળકને મેળવવા માટે છે તે રુદન કરી રહ્યા છે અને તેમને છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે બાળકોને જે તે ખુશાલી સાથે છે તે ગેમ રમવા મોકલા હતા, પરંતુ તે જ બાળકોના હાલ છે તે મૃતદેહ લેવા માટે માતા પિતાઓ પહોંચી રહ્યા છે. જે 2 માળનું જે આ TRP શેડ છે તે હાલ છે તે આગની ઝપેટમાં આવવાના કારણે છે તે એ બળીને રાખ થયો છે. દ્રશ્યો બતાવીશ કે હાલ જે 108ની ટીમો છે તે પણ છે તે તૈનાત કરવામાં આવી છે અને ફાયરનો જે એ કાફલો છે તે પણ તૈનાત કરવામાં આવ્યા છે. એ 108ની ટીમો છે તે રાજકોટની સર્વ ટીમો છે તે હાલ TRP ગેમ ઝોન્સ ખાતે પહોંચાડવામાં આવી છે. એ જે કહી શકાય કે દાઝવાના કારણે જે લોકોને છે તેમને છે તે સિવિલ હોસ્પિટલ ખાતે તો ખસેડવામાં આવ્યા છે, પરંતુ હાલ છે તે ફાયર વિભાગના જવાનો દ્વારા છે તે મૃતદેહની નિકાલ માટેની છે તે કામગીરી હાલ છે તે શરૂ કરવામાં આવી છે. રાજકોટ માટે એક કરુણ દિવસ કહી શકાય, કારણ કે હર્ષ ઉલ્લાસ સાથે બાળકોને રમવા માટે તો મોકલ્યા હતા, પરંતુ હાલ માતા પિતા રુદન કરતા છે તે TRP ગેમ ઝોન્સ ખાતે પહોંચી રહ્યા છે. જી વિપુલ, એ જ સવાલ છે, કારણ કે જે માતા પિતા પોતાના બાળકોને હસતા રમતા મૂકી ગયા હવે મૃતદેહ લેવા માટે આવી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ માલિકોનો પણ છે. ક્યાં છે માલિકો કે જેમણે બસ એક ગેમ ઝોન બનાવીને મૂકી દીધું, પરંતુ ધ્યાન રાખવા નથી આવતા?
સાધનો છે પણ કામગીરી નથી કરતા? જી હા, જો વાત કરવામાં આવે તો જે સૌ પ્રથમ આપણે જણાવી દઉં કે જે આ ટીઆરપી ગેમ ઝોન્સ આવેલું છે ત્યાં ફાયર સેફટીના સાધન ન હોવાના પણ છે તે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કારણ કે જે ફાયર જ્યારે આ ટીઆરપી ગેમ ઝોન્સમાં સૌ પ્રથમ આગ ભભૂકી તે માત્ર એક ટાયરમાં જ ભભૂકી હતી તેવી પણ છે તે માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જો અહીંયા કોઈ પણ સાધન હોત તો જે આ આગ છે ટીઆરપી ગેમ ઝોન છે તે આ બળીને રાખ થયું, આટલા લોકોના જે મોતને ભેખ્યા છે તે જો સેફટીના સાધન હોત તો ન ભેખ્યા હોત. કારણ કે જે સંચાલકો છે તે હાલ છે તે સામે નથી આવ્યા. કારણ કે એક તરફ છે તે જે બાળકો છે અને તેમના માતા પિતા છે તે એકને એક રુદન કરી રહ્યા છે અને જે સાથે જ જે માતા પિતા પોતાના બાળકના છે તે મૃતદેહ લેવા માટે પહોંચી રહ્યા છે, હર્ષ ઉલ્લાસ સાથે મોકલેલા છે. પરંતુ જે કહી શકાય કે જે હાલ છે તે માત્ર ને માત્ર સિવિલ હોસ્પિટલ ખાતે છે તે ખબર નથી, પણ ફાયર બ્રિગેડ અંદર ગઈ છે અને અંદર તપાસ કરી. અને કારણ કે બધું જે કાટમાળ છે બધું આગના કારણે નમી ગયેલ છે, લોખંડની એંગલો છે, એટલે થોડીક કામગીરીમાં પણ થોડીક વાર થઈ રહી છે. ચોક્કસપણે જે પોલીસ પ્રશાસનનો કાફલો છે તે પણ જોવા મળી રહ્યો છે, પરંતુ ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો છે તે સામે નથી આવી રહ્યા. શા માટે ડરી રહ્યા છે તે પણ એક મહત્વપૂર્ણ સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે નિર્માણ ન્યૂઝની ટીમ જ્યારથી જ્યાં આગ ભભૂકી ત્યારથી લઈને અત્યાર સુધીમાં છે તે મૃતદેહનો નિકાલ કર્યો તેના છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ કે જે સત્તાધીશો છે તે માત્ર ને માત્ર 2 થી 3 મૃતદેહની વાત કરી. ત્યારે અહીંયા રમેશભાઈ ટીલાળા છે, તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને આગ ભભૂકી શું કહેશો રમેશ? અહીંયા ટીઆરબી ગેમ ઝોનમાં આગ લાગી છે અને ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ આવી ગયો છે. 4-5 ડેડ પણ થયેલા છે અને આગ સંપૂર્ણ કાબૂમાં છે. અને પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડનો સ્ટાફ અને ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર ટીમ અહીંયા આવી ગઈ છે અને સંપૂર્ણ અત્યારે કામગીરી ચાલુ છે. કહી શકાય કે હાલ છે તે ટીઆરબી જવાનનો કાફલો તો તૈનાત કરવામાં આવ્યો છે. જે લોકો છે તે સત્તાધીશો છે તે મૃત્યુ આંક 2 દર્શાવી રહ્યા હતા તે જ હાલ છે તે 5 સુધી પહોંચ્યા છે. જોવાનું રહ્યું મૃત્યુ આંક વધી રહ્યો છે, પરંતુ આ દ્રશ્યો બતાવીશ કે જે ટીઆરબી જે આ શેડ છે તે હાલ છે તે આગની ઝપેટમાં આવવાના કારણે છે તે ભભૂક્યો હતો. માત્ર ને માત્ર વધુ પૈસા મેળવવાની લાલચ પણ દર્શાવી રહ્યા છે. કારણ કે જે ફાયર સેફટીના સાધનો છે તે સંચાલકોએ ટીઆરપી ગેમ ઝોન્સ ન લગાયા હોવાનું હાલ છે તે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે બાળકોને માતા પિતાએ હસતા ખેલતા મુખે છે તે ટીઆરપી ગેમ સુધી છોડ્યા હતા તે જ માતા પિતા હાલ રુદન કરતા છે તે ટીઆરપી ગેમ ઝોન સુધી આવી રહ્યા છે. પોતાના બાળકનો છે તે મૃતદેહ માગવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ મૃતદેહની પણ છે તે ઓળખાણ નથી થઈ રહી. કારણ કે જે આ આગના કારણે છે તે બાળકો છે તે પણ છે તે તેની ઝપેટમાં આવ્યા છે, જેના કારણે છે તે હાલ છે તે નિવેદનો આપવામાં આવી રહ્યા છે કે ડીએનએ ટેસ્ટ કર્યા બાદ છે તે મૃતદેહ સોંપવામાં આવશે. એટલે કે જે માતા પિતા છે તે પણ છે તે હાલ રુદન કરી રહ્યા છે. કારણ કે પોતાના જ બાળકનો છે તે મૃતદેહ લેવા માટે છે તે ડીએનએ ટેસ્ટ કરાવવું પડશે. એટલે કે જે આ રાજકોટ માટે છે તે કપરો સમય કહી શકાય. કારણ કે જે ટીઆરપી ગેમ ઝોન્સમાં છે તે મૃતદેહનો હાલ છે તે કોઈ આંકડો નથી દર્શાવવામાં આવી રહ્યો, પરંતુ જે હાલ છે તે 7 થી 8 મૃતદેહ થયા હોય તેવું છે તે હાલ પ્રાથમિક અનુમાન પણ સેવાઈ રહ્યું છે. કારણ કે જે હાલ છે તે ફાયર વિભાગના જે જવાનો છે તે તૈનાત કરવામાં આવ્યું છે અને મૃતદેહ નિકાલવામાં આવ્યું છે. અને જે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, કારણ કે એ મૃતદેહ છે તે માત્ર 2 આંક દર્શાવવામાં આવતો હતો તે જ મૃતદેહ છે તે હાલ છે તે 5 થી 7 એટલે કે 8 થી 10 પણ પહોંચ્યો હોય તો વાતને નવાય નહીં. જે આપને દ્રશ્યો લાઈવ દર્શાવી રહ્યા છીએ કે જે મૃતદેહ છે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગના કાફલો છે તે હાલ આ મૃતદેહનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને પીએમ અર્થે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે છે તે મોકલવામાં આવશે. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે સંચાલકો શા માટે સામે નથી આવતા? કારણ કે જે આનો જવાબદાર કોણ? મહાનગરપાલિકા. કારણ કે જે ગેમિંગ ઝોન્સ છે તે ફાયરને લગતા હોય કે અન્ય લગતા કોઈ પણ સાધનોની છે તે ચકાસણી કરવાની જિમ્મેદારી છે તે મહાનગરપાલિકાની પણ રહેતી હોય છે. તો હાલ મહાનગરપાલિકાના સત્તાધીશો કેમ મેદાને નથી આવતા તે પણ મોટો સવાલ ઉઠી રહ્યો છે. માત્ર ને માત્ર તપાસોના આદેશ આપવામાં આવી રહ્યા છે. તો આ માતા પિતા જેને પોતાનું બાળક ગુમાવ્યું છે તેને શા માટે હેરાન કરી રહ્યા છે આ લોકો? તપાસ તો થશે, પરંતુ તપાસનો નિર્ણય શું આવશે તે પણ જોવાનું રહ્યું. કારણ કે જે માતા
પિતાએ પોતાના બાળકને છે તે અહીંયા રમવા માટે મોકલ્યા હતા, તે જ બાળકનો છે તે હાલ મૃતદેહ લેવા માટે પહોંચી રહ્યા છે અને સત્તાધીશો દ્વારા છે તે માત્ર ને માત્ર એક જ જવાબ મળી રહ્યા છે કે તેમને છે તે DNA ટેસ્ટ કર્યા બાદ છે તે મૃતદેહ સોંપવામાં આવશે. એટલે કે જે માતા પિતાનું છે તે વેદના છે તે પણ છે તે હાલ જોઈ શકાય છે, કારણ કે જે દ્રશ્યો પણ સામે આવે રુદન કરતા હોય તેવા પણ દ્રશ્યો માતા પિતાના છે તે સામે આવી રહ્યા છે અને હાલ છે તે માતા પિતાઓ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પણ પહોંચી રહ્યા છે જે પોતાના બાળકનો મૃતદેહ લેવા માટે. અને જે TRP આ ગેમ ઝોન હતો, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બળીને રાખ થયો છે. આ જે પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો જે આગની ઝપેટમાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે સમગ્ર આ શેડ છે તે બળીને રાખ થયો હતો. એ દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય કે સમગ્ર શેડ છે તે હાલ છે તે બળીને રાખ થયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જે મૃત્યુ આંક છે તે પણ વધી શકે છે. દરેક લોકોની નજર એ જ છે, દરેક લોકો પ્રાર્થના પણ કરી રહ્યા છે કે જે આ મૃત્યુ આંક છે તે થંભે, કારણ કે જે પ્રથમ માળથી છે તે હાલ ફાયર વિભાગના જવાનો છે તે મૃતદેહ છે તે નિકાલ કરી રહ્યા છે. 108 મારફતે છે તે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવી રહ્યા છે. પરંતુ જે આ મૃત્યુ આંકમાં છે તે વધારો ન થાય તેવું જ તે લોકો છે તે હાલ ઈચ્છાઈ રહ્યા છે. પરંતુ જે સંચાલકો છે તે પણ છે તે મેદાને નથી જોવા મળી રહ્યા. તે પણ છે તે એક મહત્વપૂર્ણ મુદ્દો બન્યો છે. ફાયર સેફટીના શા માટે સાધન ન હતા, અને સાધન હતા તો તેનો છે તે ઉપયોગ શા માટે ન થયો? કારણ કે સૌપ્રથમ છે તે એક ટાયરમાં છે તે આગ ભભૂકી હતી ને ત્યારબાદ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તો સંચાલકો ક્યાં હતા, સેફટીના સાધનો ક્યાં હતા, તે પણ છે તે મહત્વપૂર્ણ સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે લોકો છે તે મોતના મુખમાં ભેખાઈ ગયા છે. અને કહી શકાય કે જે બાળકોના મૃતદેહ લેવા માટે પણ છે તે હાલ માતા પિતાઓ પહોંચી રહ્યા છે, પરંતુ તેમના જે બાળકોનો છે તે મોખ પણ છે તે માતા પિતાઓ જોઈ શકતા નથી. કારણ કે જે હાલ છે તે દરેક પોલીસ પ્રશાસન દ્વારા છે તે માતા પિતાને સિવિલ હોસ્પિટલ ખાતે જ જવાનું છે તે સૂચન કરવામાં આવ્યું છે. DNA ટેસ્ટ થયા બાદ છે તે મૃતદેહ સોંપવામાં આવશે. જી વિપુલ, સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે માસૂમોના મોત માટે જે જવાબદાર માલિકો છે આખરે ક્યાં છે અને કયા નામ સામે આવ્યા છે, કોણ છે માલિકો, અને એવા તો કયા કનેક્શન છે કે છાવરવામાં આવી રહ્યા છે? જી હા, જો વાત કરવામાં આવે તો શા માટે આ સંચાલકોને બચાવવામાં આવી રહ્યા છે એ પણ એક મહત્વપૂર્ણ સવાલ થઈ રહ્યો છે. કારણ કે મૃત્યુ આંકનો જે સમગ્ર આંક છે તે સામે આવી રહ્યો છે. સંચાલકો છે તે શા માટે છે તે આવડી મોટી ઘટના બની તો ભૂગર્ભમાં શા માટે ઉતરા, તે પણ છે તે એક મહત્વપૂર્ણ મુદ્દો બન્યો છે. અને શા માટે છે તે કહી શકાય કે જે સમગ્ર આ ઘટના બની ત્યારબાદ છે તે રાજનેતાઓ આવ્યા, પોલીસ પ્રશાસનો આવ્યા, ફાયર વિભાગના જવાનો આવ્યા, દરેક લોકો છે તે અહીંયા તૈનાત થયા છે. સંચાલકો શા માટે અહીંયા પહોંચતા નથી? કોઈ તેમને પાછળ કોઈ મોટું રાજકારણ છુપાયેલું છે તે પણ મહત્વપૂર્ણ મુદ્દો બન્યો છે. કારણ કે જે સંચાલકો TRP એ ગેમિંગ ઝોનના છે તે સંચાલકો છે તે મેદાને શા માટે નથી આવતા તે પણ મહત્વપૂર્ણ મુદ્દો બન્યો છે. અને જ્યારે બીજી તરફ છે તે કમિશનર હોય, કલેક્ટર હોય કે પછી મહાનગરપાલિકાના કમિશનર હોય, તે એકને એક માત્ર નિવેદન આપી રહ્યા છે કે સમગ્ર મામલે છે તે તપાસનો દોર શરૂ કરવામાં આવશે. પરંતુ જે આ લોકોના મૃત્યુ થયા છે, આ માસૂમ બાળકોના મૃત્યુ થયા છે, તેનું જવાબદાર કોણ? સંચાલકો તો ભૂગર્ભમાં ઉતર્યા છે. સંચાલકો છે એ તેમના દ્વારા છે તે કોઈ નિવેદનો અથવા તો જે પોતાની પ્રોપર્ટી છે જ્યાં તે આવડી મોટી ઘટના બની ત્યાં શા માટે સંચાલકો પહોંચ્યા નથી તે પણ છે એ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. જે TRP ગેમ ઝોન છે તેના આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એ ફાયર વિભાગનો કાફલો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ફાયર વિભાગનો કાફલો છે તે મોટા પ્રમાણમાં પહોંચ્યો છે. અનુમાન લગાવી શકાય કે એ જે ફાયર વિભાગના 10 થી 15 જે ફાયરના જે વેન છે તે હાલ છે તે પહોંચી છે. રાજકોટની દરેક જે 108ની વેન છે તે પણ છે તે હાલ પહોંચાડવામાં આવ્યું છે. અને JCB છે તે બોલાવવામાં આવ્યું છે. કારણ કે જે એક સાઈડનો શેડ છે તે ધરાશાયી થવા પામ્યો છે. અને કહી શકાય કે એ જે TRP ગેમ ઝોનના છે સંચાલકો શા માટે છે તે સામે આવતા નથી તે પણ એક મહત્વપૂર્ણ મુદ્દો બન્યો છે. કારણ કે જે કલેક્ટર અને કમિશનર અને જે સત્તાધીશો છે તે માત્ર નિવેદનો આપી રહ્યા છે કે તપાસ કરવામાં આવશે. અને જે આપ દ્રશ્યો જોઈ શકો છો, મૃતદેહ છે તેનો મારો
છે તે સતત જોવા મળી રહ્યો છે, કારણ કે મૃતદેહ છે તે સતત ને સતત છે તે ફાયર વિભાગ દ્વારા પ્રથમ માળ ઉપરથી તે નિકાલ કરવામાં આવી રહ્યો છે, નીચે ઉતારવામાં આવી રહ્યા છે અને જે દ્રશ્યોમાં આપને દર્શાવી રહ્યા છે કે મૃતદેહ છે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. જે પ્રથમ માળ ઉપર છે તે હાલ છે તે કેટલા મૃતદેહ છે તે પણ છે તે હાલ કોઈ પણ છે તે સ્પષ્ટીકરણ કરતું નથી, પરંતુ જે મૃતદેહનો છે તે ફાયર વિભાગ દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે. DNA ટેસ્ટ કરવામાં આવશે, પરંતુ જે બાળકો છે જે મૃત્યુને ભેખ્યા છે, જે માતા પિતા પોતાના બાળક માટે છે તે વલખા મારી રહ્યા છે, તે લોકોને કોણ છે તે જવાબ આપશે તે પણ મહત્વપૂર્ણ મુદ્દો બન્યો છે. સંચાલકો છે ભૂગર્ભમાં ઉતર્યા છે, સંચાલકો શા માટે સામે નથી આવતા તે પણ છે સવાલ ઉઠી રહ્યો છે. આ પતરાનો શેડ છે, આપ દ્રશ્યોમાં જોઈ શકાય છે, સમગ્ર પતરાનો શેડ છે તે આગની ઝપેટમાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે બળીને રાખ થયો હતો. જે માતા પિતા છે તે પોતાના બાળકને છે તે હસતા મોઢે છે તે અહીંયા મૂકવા આવ્યા હતા, તે જ બાળકને લેવા માટે છે તે રડતા મૂકે છે તે હાલ પહોંચી રહ્યા છે. સત્તાધીશો માત્ર ને માત્ર એક જ નિવેદનો આપી રહ્યા છે કે પોતાના બાળકને લેવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચે, અહીંયા છે તે નામ નોંધાવે તો બાળકને જે લેવા માટે માતા પિતાઓ પહોંચી રહ્યા છે તે પણ છે તે કરુણ ઘટનાઓ છે તે જોવા મળી રહી છે. પરંતુ જે ફાયર સેફટીના સાધન ન હતા તે પણ છે તે મહત્વપૂર્ણ મુદ્દો બન્યો છે, કારણ કે જો ફાયર અમારી સાથે જોડાયેલા રહેજો. આપણા અન્ય સંવાદદાતા જોડાઈ ગયા છે શુભમ ભટ્ટ કે જેઓ પણ ઘટના સ્થળે છે. શુભમ, આપની પાસે શું માહિતી છે હાલ? ત્યારે રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને કહેવામાં આવી રહ્યું છે કે આ જે જગ્યા છે કે જ્યાં 2 દિવસ પહેલા પણ આગ લાગી હતી ત્યારે કોઈ પગલાં ન ભરવામાં આવ્યા. 2 દિવસ બાદ હવે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે ત્યારે હવે તંત્રને ખબર પડે છે કે અહીં ધ્યાન દેવું જોઈએ. સેફટીના સાધનો હતા તો આખરે કામ શા માટે નહોતા કરતા? ત્યારે આ અંગે વધુ વિગત સાથે આપણા સંવાદદાતા શુભમ ભટ્ટ જોડાઈ ગયા છે. શુભમ પણ ઘટના સ્થળે હાજર છે. શુભમ, આપની પાસે શું માહિતી છે? જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક શનિવારનો દિવસ છે તે રાજકોટ માટે કાળો સાબિત થયો છે, કારણ કે આ જે ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગવાની ઘટના બની, 1 2 નહીં પરંતુ અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 7 મોત બાળકોના થયા હોય તેવી વાતની પુષ્ટિ છે તે કરવામાં આવી છે. મહત્વનું છે કે ઘટનાથી ક્યાંક ને ક્યાંક સમગ્ર જે રાજકોટ શહેર છે આ રાજકોટ શહેર ક્યાંક ને ક્યાંક શોકમય બન્યો હોય તેવો માહોલ છે તે બન્યો છે અને તમામની વચ્ચે ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે પોતાનો લૂલો બચાવ કરતો હોય તે પ્રકારના મીડિયા સમક્ષ તેમના નિવેદનો સામે આવી રહ્યા છે. તપાસ કરતું તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ રાજકોટની જે ઘટના નહીં પરંતુ મોરબી દુર્ઘટના હોય કે હરણી બોટકાંડ હોય, આવી અનેક ઘટનાઓ છે તે સામે આવી રહી છે ને ઘટનાઓને પગલે જ ક્યાંક ને ક્યાંક તંત્ર સામે પણ સવાલો છે તે હાલ ઉભા થતા હોય છે. ત્યારે આ રાજકોટ આ ઘટનામાં શું પગલાં લેવામાં આવે છે અને ખાસ કરીને જે ટીઆરપી ગેમ ઝોન છે તેના સંચાલકો કહી શકાય કે તેના માલિકો છે તે આગની ઘટનાના 3 કલાક જેટલો સમય થયો છે છતાં પણ હજુ જે છે તેમની ભાળ નથી મળતી. ક્યાંક ને ક્યાંક રાજકોટ પોલીસ છે તે પણ એને ગોતવામાં ઊણી ઉતરે છે કે પછી તેને સંતાડવાનો પ્રયત્ન કરી રહી છે, તે પ્રકારના સવાલો પણ છે તે હાલ ઉભા થઈ રહ્યા છે. મહત્વનું એ છે કે રાજકોટ તંત્ર દ્વારા એક મોટો તમામની વચ્ચે કરવામાં આવ્યો છે કે રાજકોટની અંદર ચાલતા તમામ ગેમ ઝોનો છે તેને અત્યારથી જ હવે બંધ કરી દેવામાં આવ્યા છે અને આગામી સમયની અંદર આ તમામ ગેમ ઝોનોની અંદર જે ફાયર સેફટી હોય કે અન્ય જે સેફટીના ઇક્વિપમેન્ટ કેવી રીતના છે આ તમામનો રિપોર્ટ લીધા બાદ જ હવે અન્ય જે ગેમ ઝોનો છે તેને શરૂ કરવાની પરમિશન આપવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ઘટના બાદથી હવે આ નિર્ણયથી ચોક્કસથી કોઈ જાજો ફેર નહીં પડે, કારણ કે જે ઘટના બનવાની હતી તે બની ચૂકી છે. 2 બાળકો સહિત 9 લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક આગમાં બુજાયા હોય તે પ્રકારના અહેવાલ છે તે હાલ આપણને મળી રહ્યા છે અને ચોક્કસથી હજુ પણ જે ફાયર વિભાગ દ્વારા છે તે જે ગેમ ઝોનનો કાટમાળ છે તેમાં રેસ્ક્યુ કામગીરી છે તે કરવામાં આવી રહી છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે સાંજ સુધીમાં મોડી રાત સુધી આ રેસ્ક્યુ ચાલે તેવી શક્યતા કહેવાય રહી છે અને આ ઘટનામાં હજુ પણ જીવ ક્યાંક ને ક્યાંક બીજા પણ બુજાડ્યા હોય તેવી માહિતી મળે તો નવાઈ નહીં. એટલે ચોક્કસથી આ ઘટનાથી ક્યાંક ને ક્યાંક ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો જ નહીં પરંતુ સમગ્ર રાજકોટનું તંત્ર છે તેની સામે પણ હાલ મોટા સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. જી
ખૂબ જ દુઃખદ ઘટના બની રહી છે અને હજુ પણ શું લાગે છે અંદાજ પ્રમાણે કેટલા બાળકો છે કે જે હજુ અંદર ફસાયેલા છે કે જેમના સમાચાર હવે સામે આવી શકે? ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 15 થી 17 જેટલા લોકોનું રેસ્ક્યુ છે તે કરી દેવામાં આવ્યું છે. 7 જેટલા લોકોનો મૃતદેહ છે તે મળી આવ્યો છે. મૃતદેહ આગમાં એટલો બળી ગયો છે કે તેમની ઓળખ કરવી પણ હાલ અત્યારે મુશ્કેલ છે તે બની રહી છે. તમામના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે અને મહત્વનું એ છે કે હજુ પણ કેટલાક લોકો આ આગની ઘટનામાં ફસાયેલા હોય તે પ્રકારની માહિતી છે તે ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે અને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક હજુ આગામી સમયમાં લોકોનું રેસ્ક્યુ થાય તેવી પ્રાર્થના પણ છે તે લોકો દ્વારા કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક આગમાં મોતનો આંકડો વધે તેવી શક્યતા પણ હાલ સેવાય છે. ખાસ કરીને માસૂમોના મોત માટે જે જવાબદાર છે એ માલિકો વિશે વાત કરીએ. માલિકોના શું નામ છે સામે આવી રહ્યા છે ને એવા તો કયા કનેક્શન છે કે છાવરવામાં આવે છે લોકોને? ચોક્કસ જે રીતની નામની વાત કરવામાં આવે તો 3 જેટલા લોકોના નામ હાલ સામે આવ્યા છે, પરંતુ આ લોકો ક્યાં છે, કઈ જગ્યાએ છે, શું છે, કોઈ પણ પ્રકારની માહિતી છે તે હાલ સામે નથી આવી રહી. ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પણ છે તે આ 3 લોકોને શોધવામાં જે છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડતી હોય તે પ્રકારના મામલા ક્યાંક ને ક્યાંક સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે ને જે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. દ્રશ્યો મુજબ જે રીતના મૃતદેહો એક બાદ એક બહાર આવી રહ્યા છે. પરિવારમાં જે કહી શકાય કે આક્રંદો છે તે જોવા મળી રહ્યા છે. જે ગેમ ઝોન છે અહીં બપોરના સમયે બાળકોની કિલકિલાટ જે જોવા મળતી હતી તે ક્યાંક ને ક્યાંક છેલ્લા 3 કલાકથી અહીં જે મોતની ચીચિયારીઓ બની ગઈ હોય તેવો માહોલ છે તે અહીં હાલ જોવા મળી રહ્યો છે. જી શુભમન, અત્યારે એ વાત પણ સામે આવી છે, પોલીસ કમિશનરે જણાવ્યું છે કે રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરવા માટેનો હુકમ આપવામાં આવ્યો છે, પરંતુ દર વખતે આવા હુકમ ત્યારે જ કેમ આપવામાં આવે છે કે જ્યારે આવી કોઈ દુર્ઘટના થઈ જાય? તંત્ર ત્યારે જ કેમ જાગે છે? એક મોટો સવાલ છે કે જે રીતના ઘટના બન્યા બાદ ક્યાંક ડાહી ગાંડાને શિખામણ આપતી હોય તેમ હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ હવે તપાસથી શું ફેર પડશે? કારણ કે 9 જિંદગીઓ તો 8 જિંદગીઓ તો જે છે તે આગમાં હોમાઈ ગઈ છે. અત્યાર સુધી રાજકોટમાં ચાલતા એક નહીં આવા અનેક ગેમ ઝોનો છે, અનેક રેસ્ટોરન્ટો, કાફે છે કે જ્યાં કોઈ પણ પ્રકારની તપાસ છે તે થતી નથી. એટલે ચોક્કસથી આવી તમામ ઘટનાઓ સામે પણ ક્યાંક ને ક્યાંક જે છે તમામ આ ઘટના બન્યા બાદ હવે જે પોલીસ કમિશનર હોય કે આરક્ષીના મ્યુનિસિપલ કમિશનર હોય તેના દ્વારા જે આદેશ આપવામાં આવ્યા છે આ આદેશથી ક્યાંક ને ક્યાંક જે રીતના હવે જે કહી શકાય કે ફક્ત નિવેદનો આપતા હોય તે